અહીંયા રાજી થઈ જાય. મારા યુટ્યુબમાં મિત્રો જેટલા મને ઓળખતા હશે ઇન્સ્ટાગ્રામથી એ મને કાળ ભૈરવના રાવળદેવ તરીકે ઓળખે છે. એટલે હું તમને આનંદ કરાવીશ, મજા કરાવીશ. મનુબાપુના ભાવને પૂરો કરવા માટે આવ્યો છું. હૃદયનો ભાવ, આ ભાવથી નથી આવ્યો ચોખવટ કરું બધી હો, આ ભાવથી દરરોજ જાઉં છું, પણ આજ આ ભાવથી નથી આવ્યો, આજ હૃદયના ભાવ. આજ આ દિલનો પ્રોગ્રામ નથી, આજ આ દિલનો પ્રોગ્રામ. અને હું તમને એ કહું છું, કોકથી દુઃખ પડે ને વિશ્વાસ સાથે કહું છું, જેથી દવાખાનાની માલ પર ડોક્ટર બાવડું મૂકી દે ને કે હવે આની સેવા કરો, અહીંયા ટ્રીટમેન્ટ પૂરી થાય છે, ત્યારે એકવાર આ કોડવાળની માલ પર ધાર ઉપર, ડુંગરની ધાર ઉપર બેઠેલા હિન્દવા હાકમના મેલડીના અને કલાજી રાઠોડના દર્શન કરી લ્યો અને દુનિયાની માલ પર મહારોગ નો મટાડી દેતો તો હિન્દવા હાકમ એને રાજી કરવા માટે આવ્યો છું. ત્યારે એક જોરદાર જયજીકાર બોલાવીને મારા શબ્દોની શરૂઆત. આ તો હજી નંબરિયા પડે છે મારા બાપ, આ તો હજી નંબરિયા પડે એટલે એક જોરદાર જયજીકાર મારા બાપ. બોલીએ શ્રી મેલડી માત કી જય. આમાં અહીંયા પ્રસાદ લીધો એવા કેટલા ઊંચો હાથ કરો તો કરો તમે. પેલા નથી લીધો, મેં તો નથી લીધો તો કીધો. ઊંચો હાથ કરો તો મારા બાપ, ઊંચો હાથ. હા, પ્રસાદ લીધો ને એ પ્રમાણે જય ન બોલાય, જયમાં ઝાકળ પડ્યો એટલે ઊંચો હાથ કરીને હું તમને મનોરંજન કરાવીશ ને આત્મરંજન કરાવીશ. હો, આત્મા જવાબ દેજો. ભરૂચ માફ કરી દે કે નહીં બાપા? એમ આજ પગ હેઠે કીડી મરી ગઈ હોય ને, મને તમને ખબર ન હોય, પણ પગ હેઠે કીડી મરી ગઈ એનો પાપ દોષ જો મને તમને ચડતું હોય ને તો દાદ રાજમાન રાજેશ્વરી મેલડીની સામે બે હાથ ઊંચા કરી લ્યો અને એની શરણાગતિ સ્વીકારી લો કે માડી ગમે એવા તો તારા છે, તું માફ કરી દેજે. આખી જિંદગીનું નથી કહેતો, પણ આજનું પાપ દોષ બાળીને ભગવતી ભસ્મ કરી નાખે, નકળંગ નાથ ભસ્મ કરી નાખે, આ મનુ મહારાજ ભસ્મ કરી નાખે એવી પ્રાર્થના કરવા માટે માં નર્મદા મૈયાની ગોદમાં ઊંચો હાથ કરીને શરણાગતિ સ્વીકારવા માટે નાભીથી જયકારો બોલજો મારા બાપ, જયકારો બોલજો મારા બાપ. બોલ શ્રી મેલડી માત કી જય, ખોડિયાર માત કી જય, ગુડ ભવાની માત કી, મેલડી માત કી, મહાકાળી માત કી, કાળી દેવની, બહુચર માત કી, રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણ લાલ કી, હનુમાનજી મહારાજ કી, ગોવિંદાસ બાપાની, રતનદાસ બાપાની, જીવનાનાથની, રામદેવજી મહારાજ કી, કલાજી મહારાજ કી, કાલ ભૈરવ દાદાની, ભૂત મામાદેવ કી. ઓમ નમઃ પાર્વતીપતિ હર 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 મહાદેવ 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 મહાદેવ. તમે તો જય બોલ્યા છો, પણ ભાઈ બેનજો મારી યારે શરૂ રાખ્યો એટલે મારા કાને અવાજ ઓછો સંભળાણો, એટલે મને એમ થયું મને નથી સંભળાણો તો આ ભાલાવાળાને કેમ સંભળાણો છે. છેલ્લી વાત એક રિક્વેસ્ટ, આમ નેત્ર સુધી ખબર પડવી જોઈએ ખાલી કે આજ માતાજીનો પાટોત્સવ છે એટલા માટે છેલ્લી વાત. બોલ શ્રી મેલડી માત કી જય. હવે બરાબર પડતો ગાજવું જ જોઈએ મારા બાપ. બેસી જાઓ. હા એમ માં મેલડી ને અને રામદેવજી મહારાજ ને માનતા હો તો બેસી જાઓ, થોડી વાર બેસી જાઓ. હા એમ ભાઈ ભાઈ તમને મજા આવશે મારા બાબો. ભાઈ ભાઈ ભાઈ
ધામ માં નર્મદા મૈયાની ગોદમાં આજનો જે કાર્યક્રમ છે મિત્રો, એ ભક્તિરસ ડાયરાનો પ્રોગ્રામ. ભક્તિરસ ડાયરો એટલે જેમાં ભાઈ ભાઈ સાંભળી શકે, બેન ભાઈ સાંભળી શકે, સાસુનું વહુ સાંભળી શકે, માને દીકરો સાંભળી શકે, આખું કુટુંબ પરિવાર સંપૂર્ણ મર્યાદામાં સાંભળી શકે અને ભક્તિરસ ડાયરો કહેવાય. અને એમાંય પાછો ડાક ડમરૂ સાથે 1-2 મિનિટ બોલું ત્યારે મારી હું સુરતા બાંધજો. એમાંય પાછો ભક્તિરસ ડાયરો તો ખરો જ, પણ ડાક ડમરૂ સાથે. એ ડાકનો તમને થોડોક અમથો પરિચય આપો તો આરાસુરી અંબાજીનો મેળો 15-15 લાખ માણા ભેગું થાય. તરણેતરનો મેળો અમારા કાઠિયાવાડનો, એમાં ઉનાઈ ધામના મેળામાં હું ગયા વર્ષે આવ્યો હતો. વોઠાનો મેળો, આ બધા મેળામાં લાખો માણસમાં બોલ્યો છું, છતાંય ઘણીવાર માણસ એમ કે ભાઈ ડાકલા સાંભળો હું જાઉં. ડાકલા વાગતા ને ભૂવા ધૂણતા, ડાકલામાં શું સમજવા જેવું. એ ડાકનો તમને થોડોક અમથો મિત્રો પરિચય આપો તો જેનો સાહિત્યમાં પુરાવો, જેનો પુરાણમાં પુરાવો, જેનો ઇતિહાસમાં પુરાવો, એવી પુરાવાવાળી વાત 18 પુરાણને ખોલી. અને તમે જુઓ તો 6 શાસ્ત્રનું જેને પ્રતીક કહેવાય એવું છે શિવપુરાણ. અને શિવપુરાણની અંદર લખ્યું છે કોઈ પણ દેવતાઓ પાસે કોઈ પણ જાતનું વાજિંત્ર નહોતું, તેથી ભોળાનાથની પાસે, મહાદેવની પાસે એક મસત વાજિંત્ર હતું જેને શિવને શક્તિનું ડમર કહેવાય. અને એ ડમરમાં 9 ઘર કહેતા 9 કાણા આવેલા હોય. આ ડાકમાં 9 ઘર કહેતા 9 કાણા, 9 ઘરમાં ઓહોમ સોહોમ, ઓહોમ સોહોમ, ઓહોમ સોહોમ શબ્દોનો રણકાર થાય ને રણકાર ઉપર દેવીઓ દેવતાઓ નાચવા મળે, ભોળાનાથ તાંડવ નૃત્ય કરવા મળે, દેવીઓ દેવતાઓ ગમન કરવા મળે. જો દેવીઓ દેવતાઓ નાચવા મળતા પછી માણસ નો ધૂણે, એ તો બહુ નાની વાત થઈ. પણ એથી વિશેષતાની વાત કરું, બરાબર મારા શબ્દો પર સુરતા બાંધજો. વાઘ વાજિંત્રથી માંડીને રિધમ સુધી, એમાં તબલા આવી ગયા, રામઢોલ આવી ગયા, ઓર્કેસ્ટ્રા આવી ગયા, બધા વાજિંત્રો આવી ગયા. પણ દુનિયાના વાજિંત્રોને તમે નજર કરજો ઝીણી નજરે, બધા વાજિંત્રોને કંઈકનું કંઈક ચડાવે તો વાગે, નહીં તો ન વાગે. કેવા કોકને કડિયું ચડાવવું પડે, કોકને નટબોલ ચડાવવો પડે, કોકને વાધર ચડાવવો પડે, કોકને ડટા ચડાવવો પડે, કોકને નટબોલ ચડાવવો પડે. આ દુનિયાના વાજિંત્રો ચડાવે તો વાગે, નહીં તો ન વાગે. પણ ઓલ દુનિયામાં એક જ એવું વાજિંત્ર છે કે જેનો ઉતારો તો વાગે, નહીં તો ન વાગે. શિવને શક્તિનું ડમર. દુનિયાના વાજિંત્રોને ચડાવવા પડે. આ એક જ વાજિંત્ર એવું છે કે ઉતારે વાગે 36 તાલ હારે વાગે અને 36 તાલ 12 વાગે. તમામ દેવતાઓને પ્રિય વાજુ, તમામ દેવીઓને પ્રિય વાજુ. જ્યાં સુધી ગમે એવું ફંક્શન હોય, પણ જ્યાં સુધી શિવનું અને શક્તિનું ડમરું ન વાગે ત્યાં સુધી કાર્યક્રમ અધૂરો ગણાય. ઈ ડમર સાથે આજ કોડવાડની માલપા કૃષ્ણા કલ્યાણ ધામ નર્મદા મૈયા અને અનક્ષેત્રના પરિક્રમાના લાભાર્થે અહીંયા પહેલા પાટોત્સવ નિમિત્તે માં મેલડી, માં નકળંગનાથ અને કલાજી રાઠોડના પહેલા પાટોત્સવ નિમિત્તે મનુબાપુના સાનિધ્યમાં મળવાનું થયું છે. ત્યારે જે મજા કરવી, હૃદયના ભાવથી મજા કરવી ભાઈ, એને જ વસ્તુની જરૂર. તમે તાળી પાડો, એક ખારો હાકલો કરો, પડકારો કરો, અને તમે એક 12 વાગ્યા પછી ગાંઠિયા આપો એટલે હાથના ગળામાં દંડન કટકા કરી નાખો. અમારો ઈષ્ટદેવ છે ગાંઠિયા એટલે. પણ ડાયરો જાગતો બધા મજા આવે એમ. સાંભળવા વાળો ડાયરો હોય ને એની મજા નથી. બસુભાઈ ગઢવી લીંબડીવાળા દોહો લખ્યો છે, જો ડાયરો બરાબર ન હોય તો, અહીંયા તો ડાયરો બરાબર છે, સાંભળે એવો ડાયરો છે. પણ જો ડાયરો બરાબર ન હોય તો, કે તો ઠુંગા વિનાનો ડાયરો હોય, મન વગેરેની મઢી હોય, હાહુ વગેરેનું હાહરું હોય ને હળદર વગેરેની કઢી હોય, ચારે વસ્તુ મન બોલવાની મજા આવે. ક્યારે તબલા પર ઠીકરીને ઠેકડા મરાવી દે ને, હજી કોક ઉભા સાંભળતા હોય ને ભાઈ, તો એના તબલાના ભોરાની થપાટ કાળજામાં વાગે એવો ઉસ્તાદ કિરણભાઈ મેરને જોરદાર તાળી છે. બધા કાગળ કરતા ડાક ડમરૂના પડ પતલા આવે છતાંય છેઠ દક્ષિણ આફ્રિકા સુધી જેને ડાક વગાડી છે એવા ચોકીઠવાળા રામબાપુ રાવળના ભાઈ ભરતભાઈ રાવળ અને એમના દીકરા. અને પાછો ટીમ્બી હોસ્પિટલ જે એકદમ ફ્રી સેવા આપે છે, તમે યુટ્યુબમાં બધી સર્ચ મારી જોયું, ટીમ્બી હોસ્પિટલ ભાવનગર જિલ્લાની, એનો એક્સરે વિભાગ સંભાળે છે મહેશભાઈને જોરદાર તાળી દીધા. હા, પેડ ઉપર મને સંગત આપે છે ભાઈ ઉદયભાઈને જોરદાર તાળી દીધા. સરસ મજાના મારા શબ્દોને તમારા સુધી પહોંચાડે છે. પરેશભાઈની સુરતથી પધાર્યા છે, કાળુભાઈ ને ઘનશ્યામભાઈ ને કેંગારભાઈ ને, અહીંયા કનુભાઈ ભુવા મેલડીમાના આમરજોલ ને કનુભાઈ આમરજોલથી પધાર્યા છે. અને તાળીથી વધાવો મારા બાપ, ખૂબ આનંદ કરવો છે. બધા કોકનું નામ રહી ગયું તો માફ કરજો. રાવળદેવ તરીકે બધાનું સન્માન કરું છું. હવે 1-2 દોહામાં માની સ્તુતિ કરી લઉં અને પછી એકાદા ભુવાને લડ છોડાવું, માના દર્શન કરીએ આપણે મારા બાપ. મારી સાથે ભાવનગર
ભાવનગર પાસે ભાખલથી ચામુંડા સાઉન્ડ અને મારી સાથે ગાડી લઈને મને સથવારો કરવા પધાર્યા છે. મુનાભાઈને જોરદાર તાળી થી મારા બાપ. ધન્યવાદ. તમને એમ થાય કે મારી નાખશે ઉગરવાની કોઈ બારી દેખાતી નથી. એવા ટાણે કોઈ મારી કોડવાડના ધાર ઉપર બેઠેલી મારી મનોરામ બાપુની પારામાં ભજેલી મેલડીનું નામ લ્યો અને હજારો દુશ્મનના ટોળામાં જો બંદૂકને ભડાકે મરતા ન ઉગારે તો મારી મેલડી નો કહેવાય. થઈ ગયા હોય કોઈ માણસે ઈર્ષાનું ઝેર હોય તમારા ધંધા ઉપર અને તમારી પર ખોટો કેસ કર્યો હોય અને પછી દુનિયાના વકીલ કે જજ કદાચ એમ કહે ને કે આ માણસના 5 લાખ 10 લાખ દેતા જામીન ન મળે એને કહેજો ઓલી કોર્ટમાં ભલે જાય કાયદેસર કાર્યવાહી કરે જ પણ એ માણસને કહેજો કે એકવાર કોડવાડની ધાર ઉપર ડુંગર ઉપર બેઠેલી મારી મનોરામ બાપુની મેલડીની કોર્ટમાં આવી આવે મેલડીની કોર્ટમાં આવી આવે અને આ ભોળો બાવલીઓ માથે હાથ મૂકે અને એક 17 દાણાનો વધાવો પડી જાય અને બાપ અરે બાપ મુંબઈ સુધી કદાચ જેલમાં બાંધ્યા હોય અને મારી મનોરામ બાપુની કોડવાડ વાળી મેલડી ક્યાંક દાદા એક 17 દાણાનો વધાવો પડી જાય અને મુંબઈ સુધી જો તારા જજની જીભ ઉપર ન બેસી જાવ તો હું મેલડી કનુભાઈ ભૂવા વધારે છે 40 વધાવો માં મેલડી ના ઉભા છે પધારો બાપ.
ભુવાની નટ માર મેલી મેલડી તન બોલાવું ગમે એવું અટકી ગયેલું કામ હોય કળિયુગનો રાજા કહેવાય મેલડી એટલે ગમે એવું અટકી ગયેલું કામ હોય અને એકવાર લાંબી આંગળી કરો અને જો પોતાનો હિસાબ ન કરો ને તો મારી કનુ ભુવાની જોગ માયા મહામાયા મેલડી મામા બાબા 551 રૂપિયા આપું છું બેટા હા જય હો માતાજી એના ભેટ નું સન્માન કરે તાળીથી વધાવો માનો જોગી છું માનો રાવળદેવ છું માતા જય હો મારી ઘરનું ભુવાની અમરતું વાળી મેલડી હો બાપ નકરું નો કરાય બાપ હો મેલડીના વાઢ દેવા માટે ઓરિજિનલ રૂપમાં આવે ત્યાં સુધી એકવાર ઊંચા થઈ જાય અને ડાકનો આ શિવનું ડમર છે શિવને શક્તિનું એના તાલે એક મિનિટ મારે તાલીનો દાદ આપજો મારા બાપ એ મેલડી માં આવશે રે સંકટ કાપશે
વધાવી લેજો. તમામ રૂપિયા અહીં મંદિરે રહેશે. જો માતાજી કાંઈક આપ્યું હોય ધંધામાં રાખ્યો હોય તો વધાવી લેજો બાપ. એના બાને એક વાપરો જો એકને અનેક નો આપે ને તો કોડવાડની મનોરામ બાપુને ભોળો બાવલિયો છે. એકવાર તાળી બધો મનોરામ બાપુ સાહેબ. એને મન પૈસાની માયા નથી હો, એને મન જમાડવાની માયા છે કે મારા આંગણેથી પ્રસાદ લીધા વગર કોઈ જવું ન જોઈએ બાપ. ધન્યવાદ. માતાઓને વિનંતી કરું છું કે ભુવાના સ્ટેજથી નીચેથી વધાવજો, નીચેથી પગે લાગજો. ભુવાના સ્ટેજ ઉપર નહીં ચડતા, નીચે ઉભા રહેજો અને નીચેથી પગે લાગજો. ભુવાના સ્ટેજ ઉપર બેનું દીકરીઓ નહીં ચડતા બાપ. અને સાહેબ ચારે બાજુ માણા ઊભું થવું. બની શકે તો બેસી જાવ તો પાછળ દેખાય કોકને. બની શકે આજ કારણ કે ઊભું નહીં થવા. રાજેશ્વરી મેલડીનો પાટોત્સવ છે, કલાજી બાપુનો પાટોત્સવ છે. અને આ તો 5 એકર મળ્યું છે. બાકી 10 વીઘાનું ખેતર હોય તો બેહવામાં તાઈન ન પડે તો મારી જોગ માયા મેલડી નહીં કરે. મારી કામરૂ દેશની મારી માયા કહેવાય બૂટમાંની, ખોડિયારમાંની, ચામુંડામાંની, મોમાઈમાંની તમે માનતા રાખજો, બાધા રાખજો. પણ કદાચ માનતા ભૂલાઈ ગઈ હોય ને ભાઈ તો બધાય દેવ દંડ ડબો લઈને તમને છોડી દેશે. પણ કળયુગમાં જો મેરડીની બાધા રાખી હોય, માં મેરડીની માનતા રાખી હોય ને તો ભૂલતા નહીં. એનું કારણ કહું, મારું ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસ છે. એનું કારણ કહું કે બધાય દેવ દંડ બોલન છોડી દે. પણ કળિયુગમાં એક જ એવી દેવ છે કે સાહેબ જીવતા તો પાસે માંગે પણ આ તો મરેલા પાસે માંગે. એ મેરડી છે. મારી શાયર લાઈ
કાળી ચૌદશની રાત અને ભૂતળી વાયની માલપા ઉજ્જૈનના રાજા વીર વિક્રમ યોગ સિદ્ધિનો મંત્ર શીખવા જાય અને કાળી ચૌદશની રાતે ભૂતળાએ ઘેરી લીધો અને યાદ કર્યા પોતાના કુળદેવી હર્ષદ ભવાની જેને હરસિદ્ધિ કહેવાય ઈ જતા રહ્યા કે તે મને પૂછવું નથી વિક્રમ આજ કાળી ચૌદશની રાત આ તો ભૂતળાની રાત છે આમાં મારી કાર્ય નહીં ફાવે માં હરસિદ્ધિ જતા રહ્યા પછી વીર વિક્રમની જીભની અગરે 64 જોગણી 52 વીર વાત કરતા એવી સિદ્ધિ હતી વીર વિક્રમ પાસે એ બોલ્યો મંત્ર એટલે 64 જોગણી 52 વીર આવ્યા અને કીધું કે મને ભૂતળી વાયમાંથી બચાવો એટલે 64 જોગણી 52 વીરે કીધું કે આજ વીર વિક્રમ તું અમને પૂછ્યા વગેરે આવ્યો છો આજ અમારી કાર્ય કઈ ફાવશે નહીં અને છેલ્લા વીર વિક્રમ એમ થયું કે હવે મારે કોને કહેવું અને રાતના 3:30 વાગે વીર વિક્રમ એટલું બોલ્યા કે ધરતીની માથે કોઈ ધર્મ હોય ને અને મને આ મરતો ઉગારી લે તો ઈ ક્યાં ઈ કરી નાખું અને તેથી રાતના 3:30 વાગે મેરલીનું પ્રથમ પેલું સ્થાનક કીધું મૃત્યુ લોકમાં પૃથ્વી ઉપર કામરુદેશ ક્ષિપ્રા નદી ગંધરૂપયું મહાન સિદ્ધ વડલો જ્યાં 84 સંત સિદ્ધ થઈ ગયા એની બાજુમાં બાબા બાલીનાથનો ધકતો ધૂણો એની બાજુમાં ગુણગારા સલાટની બનાવેલ ભયંકર ભૂતળી વાઘ અને એની બાજુમાં પથ્થરનું સિંહાસન મેલડીનું પ્રથમ પેલું સિંહાસન આ ધરતી ઉપર માખણીયા ડુંગરાની મેલડી કહેવાય બાપ દેવોના સભામાંથી માતાજી હેઠે આવ્યા મૃત્યુલોકમાં અને આમ મોર મુગટને હેઠો મૂક્યો કે વીર વિક્રમનો અવાજ સાંભળ્યો અને લટુરિયા વાળ અને નનાની બાળકી રૂપે ભૂતળી વાયમાં પ્રગટ થઈ હો બાપ અને એક પગનો ઘૂઘરો વગાડ્યો ને 1200 ભૂતાવળીના અવાજ બંધ થઈ ગયા હતા કારણ કે 1200 ભૂતાવળીનો રાજા અમારી મેલડી છે બાપ આપણું અમદાવાદ જિલ્લાનું ધોળકા અને મમદશા બેગડા એ બેગડા બાદશાહે ચોકની માલપા તાવો માંડ્યો તાવામાં સમજો છો ને સમજતા એટલે ઊંચો હાથ કરો માતાજીનો તાવો હા તો મને એમ થાય બધું દોણામાં જાય છે દૂધ હેઠે નથી જતું એમ મમદશા બેગડાએ ધોળકાના ચોકની માલપા તાવો માંડ્યો અને એમાં તાવામાં હવામણ તેલ સિંદૂર ને શીહું નાખ્યું હવામણ હો પાછળ અક્ષર નહીં હવામણ તેલ સિંદૂર ને શીહું નાખ્યું અને ધોળકાના શોખમાં સિંહાસન ઉપર બેહી અને મમદશા બેગડાએ એટલું કીધું કે ઊનો ફળફળતો તાવો હવામણ તેલ સિંદૂર ને શીહું જો તમારું હિન્દુ ધર્મ હોય તમે કોઈ આ માતાજીની સોટેલીઓ રાખીને ધૂણો છો તમારું કોઈ ભગવતી હોય તમારી કોઈ માતાજી હોય અરે તમારી મેલડી હોય તો તાવો પી જાઓ ને નામ લેતા બંધ થઈ જાઓ એક વાર બોલે 2 વાર બોલે 3 વાર બોલે પણ ક્યાં તો આમ હજારો માણસ જેમ કોટવાડની માલપા બેઠું છે એમ ધોળકાના શોખમાં હજારો માણસ બેઠું હતું એની શેડે ધોળકા તાલુકો ચિયાડા ગામ અને ચિયાડાનો કાનિયો જોગી કાનિયો રાવળ કાનિયો ભેગ બેઠો હતો જેના ઉઘાડા દિલ માથાનો ઓડિયા વાળ એ મમદશા બેગડાએ હુકમ કર્યો કે પી જાઓ આ તાવો હવામણ તેલ સિંદૂર ને શીહું ઉફાળે સડેલું હો ભાઈ આ તાવો પી જાવ કે મારા રાજમાં નામ લેતા બંધ થઈ જાવ સુમિતભાઈ એક વાર બોલે મમદશા બેગડા બીજી વાર બોલે અને ત્રીજી વાર બોલ્યો ને ક્યાં તો હજારો માણસની છેલ્લે કાનિયો જોગી કાનિયો રાવળ બેઠો છે એ હજારો માણસની છેલ્લે બેઠો છે ને ત્યાં એની નાભી કમળની કુંડળી જાગી ગઈ માણસને ઓતાર ક્યાંથી આવે માણા ધૂળમાં હું કામ મળે આ દેવનું ડમર વાગે ને આ જુઓ વાઘ ચમરનું પડું છે આ દેવનું ડમર વાગે ને એટલે નાભી કમરની કુંડળી જાગે છે શક્તિ બેઠેલી છે અને રૂવાડા સમ 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 ઊભા થઈ જાય અને કાનિયા જોગી શેડે બેઠો તો ને રૂવાડા સમ સમ ઊભા થઈ ગયા અને માથામાં વાળ ઠઠ 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 ઊભા થઈ ગયા અને ધોળકાના શોખમાં શેલે બેઠો તો ને કાનિયો જોગી નાથી ઊંચો હાથ કરી અને એક હાકલો કર્યો ખમા કર્યો ખમા હાકલો કર્યો ખમા તો આ કોડવાડમાં જેમ હજારો માણસ બેઠું છે ને એમ ધોળકાના ચોકમાં હજારો માણસની સુરતા કાનિયા જોગીની સામું ગઈ અને ટાકણી પડે તો અવાજ આવે જેમ અત્યારે વાતાવરણ સ્થિર થઈ ગયું છે કોઈ બોલતું નથી
એમ ધોળકાના ચોકમાં વાતાવરણ બની ગયું, કોઈ તાણીનો અવાજ નથી કરતું, ટાકણી પડે તો એનો અવાજ આવે, અને ઈ ટાણે કાણીઓ જોગી ધૂણતો 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 એનો અવતાર છે, અને ધૂણતો ધૂણતો ચોકમાં આવ્યો, અને હવામણ તેલ સિંદૂર ને સિંહું જે ફળ 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 તાવામાં ઉફાળા સડ્યું હતું ને એને ઊના તાવાને આમ કરીને બે હાથે પકડ્યો, મોઢે માંડ્યો, અને જેમ ગોળાનું ટાઢું પાણી પીવે એમ હવામણ તેલ સિંદૂર ને સિંહું ગોળાનું ટાઢું પાણી પીવે ને એમ કાનિયો જોગી ઘટક 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 પી ગયો. મમત્યા બેગડો કે હું એમ ન માનું, હું ઇસ્લામ ધર્મને માનું. અને કાનિયા જોગીની હરીમાં મેલડી રમે હો. એને કીધું હે બેગડા સાંભળી લે, તું ન માન કે ના તો સાંભળી લે, આ દી ઉગ્યો છે, અને દી હાથ મેં ઈ પેલા ધોળકાના શોકમાં જો તારી તલવારની ટોપી ન ઉતરાવું તો હું હિન્દુ ધર્મની મેલડી. મમત્યા બેગડો ભાગ્યો નથી ચોકમાંથી. ઘોડા હારમાં ઘોડી છોડવા જાય ને ઘોડી તો ઘોડિયું ધૂણે, હાથી ખાનામાં હાથી ધૂણે, કુકડા માકડા બની નાચે. એ મમત્યા બેગડાને 51 હોરમું હતી, 51 હોરમું કહેતા રાણીયું, 51 હોરમું હતી. એ મમત્યા બેગડો રાણીવાસ મહેલમાં આવ્યો ને, પણ ક્યાં તો એની 51 રાણીયું 51 હોરમું ઊભા હાથે ધૂણે. કોણ? કાનિયા જોગીની ઘુઘરિયાળી મેલડી. કોણ? કાનિયા જોગીની ઘુઘરિયાળી મેલડી બોલું છું. પાછો આવ્યો સ્વાગમાં હો, અને તલવાર હેઠી મૂકી, અને મમત્યા બેગડા કીધું માં માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ, ત્યાં સુધી અખતરો કર્યો પણ માં નથી મળી, છૂટી જવું છે કે? હા સાહેબ, ધંધુકામાં બેગડા અટકના મુસલમાનો છે, સુરતમાં બેગડા અટકના મુસલમાન ભાઈઓ છે. એ મમત્યા બેગડા ને તેથી મારી મેલડી કીધું છૂટી જવું છે કે? હા. તો મને વાલામ વાલો મેલડીને તાવો છે, તાર તાવો કરવો જોઈએ, કરીશ મારી. પછી મને વાલામ વાલો મેલડીને માંડવો કરવો જોઈએ, કરીશ મારી. પછી ત્રીજી શરત સાંભળજો, જો છૂટી જવું હોય મેલડીના દ્રોહમાંથી, મેલડીના ગુનામાંથી, તો કે તારું કબ્રસ્તાન છે, હજી જાજો સાક્ષી છે હો, ધોળકાના કબ્રસ્તાનમાં, તારા કબ્રસ્તાનના દરવાજા ઉપર ગેટ ઉપર મારી મેલડીનું દોઢિયું તરહુળ ખોડવું જોઈએ. આ કળિયુગમાં ખબર કેમ પડે કે મેલડી કોણ છે? કે મારી ખોડીશ. હજી કોઈ કબ્રસ્તાનમાં ધોળકા જાવ ને તો ઘુઘરિયાળી મેલડીનું દોઢિયું તરહુળ છે. મારી મેલડી કીધું કે હવે કોઈથી ગુનો ન કરતો મેલડીનો, કારણ કે મેલડીનો ગુનો ન કરાય, મેલડીને ચોરી ન કરાય, મેલડીને હમ ન ખવાય, સોગન ન ખવાય, અને મેલડીનો ગુનો કરો, અરે બાપ દુનિયાની માલપા મેલડીનો ગુનો કરો ને તો નાગનું કઈડેલું મારા હાડા તણદી જીવે, પણ કળિયુગની કાળી નાગની મેલડી ડસી જાય, અને જો ત્રીજી ઘડી જવા દે તો મારી કળિયુગની નાગની મેલડી નો કહેવાય. જેથી કાનિયા જોગી એક આંકલો કર્યો ને, એટલે ઈ કમ્પાઉન્ડમાં બેઠેલા 180 ભુવાની એક એક આંકલો આવ્યો મેલડીનો, પણ ઈ કેવો હુબકો આવ્યો છે મારા બાપ. મનોરામ બાપુ એ મા મેલડીનો, નકળંગનાથનો, કલાજી બાપુનો પહેલો પાટોત્સવ છે, અને એમાં કનુભાઈ ભુવાની મેલડી વાટ દીધો છે. અને કાનિયા જોગીની ધોળકાના શોકમાં હિન્દુ ધર્મની આબરૂ રાખે મા મેલડી એવો વાતમાં પ્રસંગ આવે. અને સાહેબ 12નો ટકોરો થયો અને કનુ ભુવાની મેલડી આવ્યા છે ને, એટલા બધા માણસમાં કોઈ મેલડીનો ઉપાસક બેઠો હોય, મા મેલડીનો ભુવો બેઠો હોય, મા મેલડીનો સેવક બેઠો હોય, મા મેલડીનો ભગત બેઠો હોય, અને જેના કુળમાં મા મેલડી પૂજાતા હોય, અરે મેલડીમાં પૂજાતા ન હોય પણ જેને અહીંથી વિશ્વાસ હોય, અને રાવણદેવનો દીકરો હાથમાં ડાક લઈને યાદ કરું, અને કમ્પાઉન્ડમાં ગમે ના બેઠા હોય, અને મા મેલડીનું વાયક હોય, અને જેને જેને મા મેલડીનો પવન આવતો હોય, અને જો આજે એક એક હુબકો ન આવે તો મેલડી એના કુળમાં ન આવે. મને નથી ખબર તમને અવતાર આવે છે ધૂણો શોખની, મને નથી ખબર, તમારી મેલડી નથી ખબર છે ને. જો અહીંથી હૃદયથી વિશ્વાસ હોય, અને આજ મનોરામ બાપુની મેલડીના પાટોત્સવની માલપા ગમે ના બેઠા હોય, અને ડાકની દાંડી છૂટે, અને સોરાશીના વાવટાની ગાય વગાડું, અને જેના કુળમાં માં મેલડી પૂજાતા, અને જેને મેલડીનો વિશ્વાસ લાગેલો હોય, અને શેડા સુધીમાં જો એક એક હુબકો ન આવે ને તો તમારી મેલડીને કોઈ કામણગારો લઈ લેવો. થોપતા નહીં હો, દેજો આજ મનના મૂકી દેજો, માણસના ન થતા શરમાતા નહીં.
માં મેલડી નામ શેડા સુધી બા અને આજ મનુરામ બાપુની મેલડીની સાક્ષીમાં જો એક હુબકો ન આવે ને તો તમારી મેલડીને કોક વિદ્યા વાળો કંડિયામાં નાખીને બી ગયો હોય. કોઈ એમ કહેતું હોય ને ભાઈ કે હું આમાં નથી માનતો, હું નાસ્તિક છું, કોઈ એમ કહેતું ને હું આમાં નથી માનતો, રાવળદેવમાં ભુવામાં માતાજીમાં હું નથી માનતો, કોઈ એમ કહેતું હોય ને તો એને કહેજો હું અભિમાન નથી કરતો પણ ચોકટથી રામબાપુ રાવળનો દીકરો છું, માનો જોગી છું, માનો ભેગ છું. આજ બેસી જાવ મારા હામાં. અરે બાપ કદાચ કોઈ દી નો ધૂણો હોય પણ આમ હાથ લાંબો કરું અને જો એક હુબકો ન આવે તો કળિયુગનો રાજા કે મનુરામ બાપુનો ભાવ છે પણ અમારો પરેશ ભગત ને સુરત થી પધાર્યા, મારો વાહો હારો છે એટલે મને મજા આવે છે મારા બાપ. હો અખતરો કરી લેજો, અખતરો કરવો હોય તો કરી લેજો. તમારું ગમે એવું કામ અટવાઈ ગયેલું પડ્યું હોય ને તો આજ એક કોડવાડની માલપા આ ધાર ઉપર એક મનુરામ બાપુની પાળામાં ભજેલી ધૂણાવાળી મેલડી બેઠી છે, કલાજી રાઠોડની મેલડી બેઠી છે. અખતરો કરવો જ કરી લેજો, ગમે એવું કામ હોય ને મનમાં કહી દેજો, અહીંયા નો આવતા મનમાં કહી દેજો, આખું બંધ કરી. અને દુનિયાનું અટકી ગયેલું કામ હોય અને મારી મનુરામ બાપુની મારી આ કોડવાડની મેલડી બોલે અને જો લોઠામાં લીટો ન કરે તો મારી મનુ જોગીની
તમારી આ દીકરીને 1 વર્ષથી તકલીફ છે. આ જો મારી કલાસી બાપુની મારી મનોરામ બાપુની મેલડી આવી હોય ને, તમારી આજે એક લોટામાં લીટો કરી દેજો. હો, ખમા 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 ખમા. મારી દીકરીને જે કઈ હોય એ બંધ કરાવી દેજે. મારી 9મું ભણે છે દીકરી, 9મું ભણે છે. નાની એવી ફૂલ જેવી દીકરી છે મારી. એને જે કઈ આવતું હોય ને તો બંધ કરાવી દેજે મારી. હો, મેલડી આવ્યા છે. જેના હાથમાં મોબાઈલ નો હોય ને ઊંચો હાથ કરીને તાળીનો દાદ આપો. માં મેલડીને વધારવા માટે ડાકના તાલે હો ભાઈ. આમાં જે મારી તારા ભાગ્યલા ભાઈ પડવા દેતી નહીં. મારી તારા ભાગ્યલા મારી સતીશ ભુવાજીના ખોળે મનોરમ બાપુના દીકરા છે. ધૂણાવાળી મેલડી આવ્યા છે મનુ બાપુની, કલાજી બાપુની. આ મનની મનમાં ન રહી જાય કોઈને. હો, દુનિયાની માલમાં કદાચ ગમે એવું દુઃખ હોય, અરે કદાચ કોઈને બાળપણમાં મેલી વિદ્યાના દાણા પાઈ દીધા હોય, ચોખાના ઘઉંના ઝાડના, સૂરમાના લાડવા મંત્રીને ખવડાવી દીધા હોય. નરેન્દ્રભાઈ ક્યાં ગયા? નરેન્દ્રભાઈ અરે કદાચ તમારા ધંધા ઉપર ઈર્ષ્યાનું ઝેર હોય અને તમને ખબર ન હોય, કદાચ સોડામાં મંત્રીને પાઈ દીધું હોય, અને આજ મનુ બાપુના કમ્પાઉન્ડમાં મેલડી રમે છે, અને આ ટાણે બાળપણમાં પાયું હોય, અને જો ગડપણ જાતા ઓકાવી ન નાખ્યા તો મારી ધૂણાવાળી મેલડી. બસ મારી બેન ના ખોળે શાંતિ. મારી બસ, મારી બસ. તારું વાવાનું થઈ ગયું, મારા માટે ઘણું છે. બસ મારી જય હો બાબા, જય. આમાં બસ દીકરી બેન ના ખોળે શાંતિ. મારી આમાં જગતમાં જાજી ભલે હોય દેવ. આમાં એ વડા હું દખણિયા ગોમપાત્રાની મહાની મેરણી બોલું લે. આમાડી ખૂબ હારું, ખૂબ મજા બોલું લે ભાઈ. મળી હો. એ મારી સકરી સપાની દે લે ભાઈ. એ ખમા બોલું લે ભાઈ. હો સતીશ ભુવન ખોળી શાંતિ આપજે. મારી આમાં આય મારી કનુમ ભવાની અમરદોળ વાળી મેલડી, હની મેલડી આવ્યા છે, એને રાજી બેન ના ખોળી શાંતિ. મારી તારો ફેક કે છે. મારી તે હાજરી આપી એટલે ઘણું. બસ મારી શાંતિ, બેન ના ખોળી શાંતિ.
બસ મારી શાંતિ એને ખોળી શાંતિ એકદમ મારી પગે લાગી લો બેનને કે પગે લાગી લો સતીશ ભુવાજીને સુમિતભાઈ પગે લગાડી લો બસ મારી એકદમ શાંતિ સતીશ ભુવાને પણ શાંતિ બસ મારી કાંઈ કેવું છે મારી જો મારી બસ મારી શાંતિ તે હાજરી આપી એટલું ઘણું છે એ ભેખ આમાં આજ બરાબર આમાં આજ મારા દેવની વેળા બની લે ભાઈ આમાં આમાં અને બરાબર મારા અલખનો ઓટલો આવી ગયો છે આમાં અને બરાબર મારા મેલડીને ટકોર કરીને જાય આમાં હે આમાં અરે મારા રોમનો ટકોર કરીને જાય આમાં અને બરાબર હાચો નાભીનો ભાવ હોય ગોડા આમાં દેવ આમાં અને બરાબર કાલ હવાનો સૂરજ ઉગા આમાં અને જો કદાચ એની વેળા બદલવા ના નીકળું તો જગત બહુ મહાન નાખે જેવો મારી મેલડી જેવો બસ સતીશ ભુવાને ખોળી શાંતિ મારી બસ લઈ લો બસ મારી બે ત્રણ જણા લ્યો બસ મારી એકદમ શાંતિ સતીશ ભુવાને ખોળી મારી સાહેબ એ સતીશ ભુવાને મનોરામ બાપુની મેલડી એની ઉર્જાને એકવાર તાળીથી જ વધાવો તેજ માથેથી અહીંથી ઠેકડો માર્યો અહીં છે તેજ માથેથી ઠેકડો માર્યો મેન બોલાવ્યો નતો એની મેળાઈ મેલડીમાં આવ્યા એકવાર તાળીથી વધાવો સાહેબ જય હો હા જય હો જય હો ઉપર સ્ટેજમાંથી બિરાજમાન કરો હવે મેલડીમાં રાજી કરવા માટે આ ભુવા બોલે છે બહુ સારું બોલે છે ભાઈ ઉગતા મહાણી મેલડીના ભુવા બહુ સારું બોલે છે બાપ હવે એને રાજી કરવા માટે થોડી વાર ઊંચા થઈ જાય બધાને ભાઈ હું નથી ભાળતો તમે હાથ ઊંચા કર્યા કે ન કર્યા એમ મારી મેલડી ભાળે છે અંધારે અજવાળે રસોડે મેળામાં જ્યાં બેઠા હોય ને એકવાર ઊંચા થઈ જાય બધાને ભાઈ અને તાળીનો દાદ એ કાળી નાગણી લાડે કાળી નાગણી લાડે કાળી નાગણી લાડે કાળી નાગણી સંગીત બેન કરો મારે જોવું છે મેલડીનો કેટલો ભાવ છે ઊંચા હાથ કરીને તાળી વગર સંગીતે તાલમાં એ મેલડી રમે બાપુ બાપુ હજી 50% 50 તાળીઓ બાપુ અમારું કોડવાડ મામા એ મેલડી રમે મારી મેલડી રમે મેલડી રમે મારી મેલડી રમે ઉગતાના પોરની મેલડી રમે એ ભાઈ એટલું ઊંચા રાખજો ઊંચા રાખો અરે કોરોનામાં કોઈને કેવું નતું પડ્યું તાળી વગાડો થાળી વગાડો દીવા કરો તોય કર્યું હતું બધું ભે ફાળી ગયા હતા ભે અને કોકની જાનમાં શાર બંગડી વાળીમાં ખૂબ રમ્યા છો ટીમલીમાં ખૂબ રમ્યા છો તમે પણ આજ મેલડીના નામમાંથી 2-10 સ્વયંસેવકો ઊભા થાવ રમવા માટે મારે જોવું છે મેલડીનો કેટલો ભાવ છે મેલડી રમે મેલડી રમે હસમીભાઈ ઉગતાના પોરની મેલડી રમે આમાં હાથ 1 મિનિટ ઊંચા ન રહ્યા મારા બાપો આમાં એન્જિયોગ્રાફી નહીં કરાવવી પડે હો જો તમે મેલડીની તાળી પાડશો તો માં મેલડી ઊંચા થઈ જાય થોડી વાર ભાઈ અને આવો સ્વયંસેવકોનો ભાવ છે ત્યારે લીલીના ઘેરમાં ગુજરાતમાં લીલીના ઘેરમાં ગુજરાતમાં જીણામોર 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 બોલે મારી મેલડી રાજમાં
પણ મારી વાત સાંભળો 15 દિવસ પહેલા આ પાટોત્સવ ઉજવવાનો કઈ નક્કી નહોતું ભાઈ સાંભળજો મેલડી શું કરે આ કલાજી બાપુ શું કરે આ પાટોત્સવ ઉજવવાનો ન આવે તો મારી મનુરામ બાપુની મેલડી ન કહેવાય પગે લાગ્યા પણ માંગ્યા વગર આપણે એના મનો બાપુની મેલડી કહેવાય એકવાર કમલેશભાઈ ને રમવા લાવવા કમલેશભાઈ સાહેબ એને ઇન્જેક્શન લીધું છે કમલેશભાઈ મજા નથી તબિયત સારી નથી હું આવ્યો મને કે અરવિંદભાઈ તાવ આવી ગયો છે અરે મેં કીધું હમણાં તાવ વયો જાય તો જ બકે તો આજ મનોરામ બાપુની મેલડી પાસે જોગી આવ્યો ન આવ્યો થાય ને બાપ મેલડી રમે મારી મેલડી રમે મેલડી રમે મારી મેલડી રમે તોડવડની ધારવાળી મેલડી રમે અમારી અમરજો વાળી હા મારી અમરજો વાળી હા મારી અમરજો વાળી હા માણસનો મેળો એના ભાવથી થયો છે મને કે અરવિંદભાઈ હું હા અંગૂઠા સાફ છું મને વાંચતા નથી આવડતું મને લખતા નથી આવડતું એટલે મેં એને કીધું ભોળાનો જ ભગવાન હોય બાપ સાહેબ એ દૂધ સાકરના પિયાલા તો બહુ પીધા છે મનુ બાપુની ધૂણાવાળી મેલડી બધા કદાચ કોઈ કેન્સર લાવો અને જો કેન્સરનો પિયાલો કરીને ન પીવે તો મારી મનુરામ બાપુની મેલડી સાંભળજો મનોરામ બાપુ છે ને એને મગજની તકલીફ થઈ ગઈ હેમરેજ થઈ ગયું સાંભળજો આ મેલડી શું કરે હેમરેજ થઈ ગયું મગજમાં અને સેવકોએ છે ને નેત્રંગ સુધી પહોંચાડે નેત્રંગ થી ડોક્ટરે એમ કીધું નેત્રંગ થી કે ભાઈ આ બાપુ જીવે છે કોઈક દેવી શક્તિ કામ કરે છે મેં તો બચી ન શકે અને સાહેબ એને ભરૂચ અંકલેશ્વર લઈ ગયા છે અને મનોરામ બાપુ કીધું છે બાપા 70 ની માથે 71 વર્ષ થયા છે મરી જાવ તો કઈ બાકી નથી મારે મારી મેલડીએ મારા કલાજી ખૂબ આપ્યું છે મને ભક્તિનો પ્રતાપ પણ મારી આ મેલડીએ મારા નકળંગ નાથે ને કલાજી કીધું છે કે જા હા મારા ગાંડિયા ભગત મારી સેવા કરી છે અને જો કબો તો મરવા દેવો તો કોડવાડના બાદરમાં બેઠી લો બહુ મોટું વિડિયો થઈ જાય સાહેબ આ મોડું જેવું તો કર્યું મનોરામ બાપુ
ડોક્ટરને એકવાર તાળીથી બતાવો. જે ડોક્ટરે એમ કીધું તું કે આ બાપુ નહીં બધે શક્ય